કેસ થયું. લોકોને એવું લાગતું હતું કે હકાપા હટી ગયા છે, કોઈ પક્ષના માણસ છે. એટલા માટે હું નહોતો કહેતો આંદોલન તૂટશે. એકવાર સરકારનો નિર્ણય આવી જાય, નિર્ણય પછી હું કહું એટલે મને સંતોષ થાય કે મારો આત્મા મને સુવા નથી દેતો અઠવાડિયાથી. ત્યારે હું આ શું જોઈ રહ્યો છું. એ જે દિવસે હું ગયો એ પતિ પૈતું ઉપવાસની વાત કરી અને નીકળ્યા અમે. નરેશભાઈ મારી ગાડીમાં બેઠા, બધાએ જોયું. એ વારંવાર 2 વખત મારી ગાડીમાં બેઠા, બધા જોતા થઈ. ગાડીમાં બેઠા એટલે આગળ લઈ જઈને મેં કીધું કે નરેશભાઈ હવે સરકારે બોલાવે છે તો આપણે જવું જોઈએ એક વખત, પછી આપણે ના પાડે તો આંદોલન ચાલુ જ છે. એ ભાઈએ કીધું મને, નરેશભાઈ એરવાડીએ એમાં આપણને શું મળે. તા હું સ્તબ્ધ થઈ ગયો કે મેં તો આવું વિચાર્યું પણ નહોતું. હું તો 1 કરોડ ખેડૂતની મદદ માટે આવ્યો હતો. મારો કોઈ સ્વાર્થ નથી. ને હું આજે કહું છું ને પ્રૂફ આપવા જઈ રહ્યો છું આપ સૌને. આપણને શું મળે. એટલે અચાનક હું બેઠો, મેં શું જોતું છે આપણે, મને ખબર ન પડી ગઈ. મેં તમે કહો એટલે ખ્યાલ આવે કે તમે જો કોઈ સરકારમાં તમને રોકતું હોય ઊભા તો વાત કરો, કારણ કે અહીંયા બધાય ખૂટી ગયેલા છે. હકીકતમાં સમિતિ સારી છે, કોઈ ખૂટા નથી. 2-5 કરોડમાં સમિતિ તો સમિતિમાં જે માણસો પહેલાંથી કરોડપતિ છે એ 2-5માં ધ્યાને ન આપે. મને વિશ્વાસ છે, મને જેતપુરની જનતામાંથી વિશ્વાસ છે, જેતપુરના ખેડૂતમાંથી વિશ્વાસ છે કે કોઈ દી અવરું પગલું ન પડે. ત્યાં જે આંદોલન માટે બેઠા છે ઉપવાસ માટે, એની માથે મને વિશ્વાસ છે. પણ એક માણસ ખોટો હતો, નિલેશ એરવાડિયા. એને મને કીધું કે સરકારમાં વાત થાય તો 25 કરોડ રૂપિયાની માંગ કરવાની છે આપણે. ત્યાં તો મારા પગ ધ્રુજી ગયા, કારણ કે મેં તો આવું જોયું નહોતું. હું તો એમ થયું કે એક ચહેરો છે ખામોશ, જે દેશ માટે ખેડૂત માટે લડે છે. હું રાજી થતો હતો કે જેને મને બોલાયો એ માણસ આજે લડે છે, ભૂખ વેઠે છે. એટલે હું સુરમન થઈ ગયો, હવે નહીં બોલે. કીધું શું કરવું, એમ જવાબ શું આપવું. તો મેં દિન માટે શું કે તમારે કોઈ ઓળખીતા હોય સરકારમાં તો વાત કરો. આવી વાત મને સરકારને કહેવાય. પહેલાં તો એનામાં બધી હોવી જોઈએ. અને મને કે મેં તો આપણે જી આવી અહીંયા કંઈક વાતચીત થાય તો કીધું એમ નહીં, એડવાન્સ 2 કરોડ રૂપિયા આપણને સરકારમાં જવાના આપે તો 2 કરોડ રૂપિયા એડવાન્સ જવાના, ટોટલ 25 કરોડ, એમાં અકુબા 1 કરોડ તમારા. હા, મારા ટાંગા ધૂજી ગયા કે આ મને છાંટા ઉડાડશે આ માણસ. હું અહીંથી નીકળી જાઉં. પછી હું શાંતિથી સમિતિ પાસે આવીશ, સમિતિને વાત કરીશું, ઉપવાસવાળાને વાત કરીશ. પણ મને વારંવાર નાચ પાડવામાં આવી. પછી મને એમ થતું કે કોઈ મને કહેવા આવે, હું કોઈને લઈને જાઉં તો મને બીક લાગતી કે આ નરેશભાઈ એરવાડિયા છે એના જ બધા માણસો છે. કારણ કે એમ કહેતું તો હું ભીષ્મ પિતા છું એનો, સમાજ હું કહું એમ કરે છે. એટલે મને ડર હતો કે આ બધું આને કહેલું. મને જ ખબર નહોતી કે આવી સમિતિ આવે, આટલા માણસો છે. મને તો સૌથી મોટા નરેશભાઈ એરવાડિયા જ લાગતા હતા. એનું બોલવાનું આ તે, અને કોઈની પાછળ મને વાત ન કરવા દે, કોઈની પાસે જવા ન દે. એ તો આ જ મેન છે. નરેશભાઈ એરવાડિયા મને 1 કરોડ રૂપિયા આપવાનું કીધું. એટલે હું ગાડીમાં કહીને બોલ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ નહોતું. હું કઈ પ્રૂફ લઉં, ડર લાગ્યો મને. મોબાઈલ કઢાય નહીં, પણ ચકરી થઈ ગયો. 1 કરોડ રૂપિયા મને આપવાના કીધા. એટલે મેં એ કંઈક બીજો ને કીધું સારું આપણે કોઈને વાત કરી, મેં એવું કીધું. આટલું કહી હું નીકળી ગયો ઘરે. મને ઊંઘ ન આવી આખી રાત. કીધું આનું શું કરવું, આનું કોઈ પ્રૂફ. હવે આ માણસ થોડોક એવો બોલે ફરી વાર કે આટલા પૈસા આપણે જોતા છીએ, આવું બને જ નહીં. કારણ કે હોશિયાર માણસ આવો, અને ઘણા આંદોલનો કર્યા હશે, બહુ બુદ્ધિશાળી માણસ છે. એ ફરી વાર બોલે નહીં. અને મને ખબર હતી છેલ્લે આ બહુ મોટા છાંટા ઉઠશે, કારણ કે આ તો સમિતિને છાંટા ઉડાડશે, આ તો આખા જેતપુરના ખેડૂતને છાંટા ઉડાડશે. 1 કરોડ ખેડૂતને લાંચન લાગશે, આથી વિશ્વાસઘાત થાય છે. આવું કામ કરવા જઈ રહ્યું છે આ માણસ. મેં તો શું કરું, તો હું તો માતાજીમાં હું તો ભાઈ ગઢવી છું, ચાણ છું, માને માનવાળો માણસ છું. મા પાસે બેન પ્રાર્થના કરી કે માં એવું કંઈક ને પાસે કહેવાય ને, જે હું ખેડૂત સુધી પહોંચાડું તો મારી આબરૂ રહી જાય અને એ માણા ખુલ્લું આવી જાય. પછી મેં તો રેકોર્ડિંગ તો વોટ્સઅપ કોલ કરે છે, તો રેકોર્ડિંગ કરવું કેવી રીતે. મારો દીકરો છે, 12મું ભણે છે, એને મને કીધું પપ્પા શું છે. મેં તો આ એક ભાઈનું રેકોર્ડિંગ કરું છું, વોટ્સઅપ કોલમાં થાય બેટા કે ના, પણ સ્પીકર ફોન તમે કરજો એટલે હું નજીકથી લઈ લઈશ. અવાજ આવશે, બિલકુલ ચોખ્ખો અવાજ આવશે પપ્પાએ. મેં તો એ બોલે તો સારું છે. અચાનક મેં ફોન કર્યો, કારણ કે મારે તો ક્યાં કહેવું કોઈને કે 25 કરોડ રૂપિયા માગે છે, મારે કોઈને પર જવાય જ નહીં. પણ એક પ્રૂફ માટેથી અને મેં એને ફોન કર્યો. એ આપણે હું તમને પુરાવો આપું છું, આપ સૌને રેકોર્ડિંગ આપું છું. મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વહીવટ પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ?
હા બરોબર છે. ખાલી આવવાના ને કે આ સરકાર પાસે ખાલી આવવાના બે, એક તમારા, એક મારા. અત્યારે જો નિલેશભાઈ, મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો. મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લીજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એનું નક્કી નથી. અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે એટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં જો કોઈ પાપનો પૈસો નથી થયો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આને પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં તેઓ બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નહોતો રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ. હા, ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે, પાકા પાયે. કારણ કે મારીને મળવું તો જો એકવાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. આમ કરતે જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એનું કહી દઉં. અને અહીંયા જવામાં બીક લાગતી હતી. આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવડાવી દઈશું. કોઈ મળવા નહીં દે ને, કદાચ કે અવળું ભરાવશે તો આપણે ફસી જઈશું. મુદ્દો આ હતો ટૂંકમાં ખેડૂતોને હતો. અને અત્યાર સુધી ઘણા બધા આંદોલન કર્યા છે ને ઘણા બધા પૈસા ખાધા છે લોકોના નામે. એની પાસે લગભગ કંઈ હશે નહીં. હું તો માથી પ્રાર્થના કરું કંઈ નહીં હોય, આવું કરતીની પાસે કંઈ હોય જ નહીં. એટલે સમાજને જે દગો આપે છે, પોતાના સમાજને, સમાજ નિર્દોષ છે એનો. જેતપુરના ખેડૂતો નિર્દોષ છે. 1 કરોડથી વધુ ખેડૂતો એની આડે વિશ્વાસઘાત થયો છે. આવા જો ખરાબ માણસો આપણા પાસે હશે તો એની માથે કોણ વિશ્વાસ કરશે? એટલે હું જે રેકોર્ડિંગ આપવા જઈ રહ્યો છું ને ખેડૂતને વિનંતી કરું કે એટલા માટે મેં ન કીધું એ ટાણે. જો હું કોઈ પક્ષમાં હોત તો આંદોલન બગાડી શકે હતું. હું સરકારના નિર્ણયની વાત જોડતો. મેં તો એક વખત સરકાર નિર્ણય કરે અને હું અમદાવાદ આવતો તો મારી ગાડીને સર્વિસમાં આપવા હતી અને ઓલું એડબ્લું થઈ ગયું હતું એટલે આવતો હતો ને મેં વચમાં સમાચાર સાંભળ્યા આ કે હાથ એવું કંઈ થયું છે કે સરકારે નિર્ણય બહુ મોટો લીધો. એટલે મને ખેડૂતોના બહુ ફોન આવ્યા કે હકુબા તમે વિજય થઈ ગયા, આપણે વિજય થઈ ગયા. શું થયું? ખેડૂતે બહુ મોટો નિર્ણય લીધો છે ખેડૂત માટે, સરકારે રાજી થયો. પછી મને થયું કે હવે નિર્ણય લીધો છે, હવે જેતપુરનું આંદોલન બગડશે નહીં. એટલા માટે થઈ અને આજ હું અહીંયા આવ્યો છું કે એકવાર સત્ય કહી દો તો મને ઊંઘ આવશે. મને ખાવું નથી ભાવતું. મને એમ હોત કીધું હતું કે મારી પાસે અમારા સમાજના 2000 છોકરા છે હકુબા, તમને કદાચ રેકોર્ડિંગ ડાઉટ પડ્યો હતો, એટલા માટે મને આવવા દેતો નથી કે રેકોર્ડિંગ થયો, કદાચ ડાઉટ પડ્યો હતો કે અમે પરિવાર સુધી પહોંચી જઈશ. આવું કીધું હતું મને. અમારી પાસે સમાજના કોઈ સમાજના છોકરા ન હોય, કોઈ સમાજ ગાંડો નથી કે તમારા જેવા ગદ્દાર સાથે કોઈ સમાજ રહે, કોઈ મિત્ર રહે, કોઈ દિવસ ન રહે. મને વિશ્વાસ છે. હું નિખાલસ આવ્યો હતો, હું કોઈ પક્ષમાં છું નહીં એ સાબિત કરવા માટે. કારણ કે મને થોડાક છાંટા આવ્યા, મારી માથે આરોપ આવ્યા. જ્યારે હું ખેડૂતના આંદોલનમાં ગયો ત્યારે મારી વાહ થવા માંડી હતી. પહેલા દિવસે બહુ રાજી થયો તો મને જુસ્સો આવી ગયો, મને પાવર આવી ગયો હતી. એટલા માટે હું ખેડૂતના સમર્થનમાં આવ્યો કે આટલા બધા ખેડૂતોનો સાથ છે મારી સાથે. અને હજી મારો ફોન હેક થઈ જાય એટલા ખેડૂતના ફોન આવે છે આ આંદોલન ચાલતું ત્યારે કે કુબા તમે લડો છો, રાજી થયા, આ છે તે છે. છેલ્લે હમણાં ભાવનગરના ખેડૂતનો ફોન આવ્યો, માલધારી સમાજનો, કે કુબા અમે તમારી સાથે જ ગમે ત્યારે કહેજો, અમે આવી જઈશું. આટલા ખેડૂતનો વિશ્વાસ હું કેમ તોડી શકું? મેં ખાલી એને બોલાવવા માટે આ રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો. કારણ કે આ સત્ય બતાવવું જરૂરી છે ને કે આવા નવા કંઈક આંદોલનમાં આવા સમાજમાં જો કોઈ વિભેક્ષ રહેશે તો આંદોલન પૂરું કરી નાખશે. ખેડૂત હારે ગદ્દારી થાય છે, આવા તો ઘણા આંદોલન થાય છે, એમાં લોકો સાથે વિશ્વાસઘાત થાય છે. જેના સાથે વિશ્વાસઘાત કરે એ માણસને સજા થવી જોઈએ, એટલી મને ખબર પડે. બીજી વાત એ કરું કે અકાબા ગઢવી ખેડૂત માટે લડવા માટે આવ્યા છે. આજીવન હું તમારી સાથે છું, આજીવન લડીશ. પરિણામ ગમે આવે. વિચાર કરો, મારી પાસે અત્યારે કોઈ સેફ્ટી નથી, હું એકલો નહીં કરવાનો છું. તો મેં પહેલાં નક્કી કરી લીધું મારે મરવાનું છે. સીધો હું તમારી સામે નથી આવ્યો. માણસ જ્યારે કોઈ એવી વાત કરવા જાય નુકસાનની કોઈ થતું એવી, ત્યારે મેં તો પહેલાં કીધું કે હું મરવા જ આવ્યો છું, મારે મરી જવાનું છે, તો જ હું આવ્યો હોય આ દુનિયામાં. અને મેં હાજર નક્કી કરી લીધું કે આનું પરિણામ જે આવે
મેં ખેડૂત માટે બહુ વિનંતી કરી છે સરકારને કે ન્યાય આપો, અને સારા સમાચાર મેં સાંભળ્યા તો હું સરકારનો ધન્યવાદ પણ કરું છું કે બહુ સારો નિર્ણય લીધો છે. એથી વિશેષ સરકાર હારે મારે કોઈ દુશ્મની અત્યારે હોય નહીં, મેં તો એને વિનંતી કરી છે, પણ હું આજે એક વિનંતી સરકારને કરું છું કે મારા પરિવારને સિક્યુરિટી આપવામાં આવે. હું તો બાયો છું, મારું પરિવાર એકલું હોય છે અને સિક્યુરિટી આપવામાં આવે, કારણ કે પરિવાર હું વહી જાઉં તો મારી ચિંતા નથી, હું તો એકલો છું, કદાચ આવશે તો હું 2-3 લીધા જશે ને એ મને વિશ્વાસ છે, પણ મારા પરિવારને તકલીફ ન પડે એના માટે સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ મદદ કરજો. જેતપુર ગામમાં મને બહુ પ્રેમ ભર્યો લાગણી મળી. મેં આજે અમુક ન્યૂઝમાં બોલ્યો છું થોડુંક ઉતાવળું આ તે, એ માત્ર તે ખેડૂતમાંથી કોઈ મારી પાસે આવે જેતપુરના, અથવા કોઈ સમિતિવાળા આવે, અથવા કોઈ એનો મેન આગેવાન આવે, તો હું એને કહી શકું કે તમારા છાવણીમાં એક ગદ્દાર બેઠો છે અને એના હિસાબે તમારું આખું આંદોલન બદનામ થઈ જાય છે. પણ એવું ન થયું, સરકારનો નિર્ણય આવ્યો પછી આજ મેં આ પ્રેસ કોન્ફરન્સ કરી, એટલે ફરીવાર ક્યાંય મારી ભૂલચૂક હોય. જેતપુરમાં તો કંઈ ખામી છે નહીં, સમિતિના માણસો અદભુત છે, સારા છે, આગેવાનો સારા છે, ખેડૂતો સારા છે. એથી વિશેષ જે ઉપવાસ માથે બેસે છે બધા કમ્પ્લેટ છે. આ તો એમ કહેતો હતો હું તો હકમાં 2 પેક માર લઉં.